કરવું હો ચંકા પતરા ફૂટી ગયો બે ત્રણ પતરા કાઢી દઈને લઈ આવો કેનાજી હા બોલા રવાજી શું કરો આ સાપરું મારે છે ને બદલવું હો હા હા જો ના ઓદરા બધું ફોડી નાખે તો કાઢી દઈને બે ત્રણ પતરા લઈ આવું પણ તમે ગોદામ નામ નહીં નોંધાતા ચાલ તાન હવે આગળ આવો તુમા હું બરાબર હા અને તમે અત્યારે હાથ આપનો ખૂણો નવા દો હા. છોટી મજૂરી કરીને આવા ઘર બરોબર જો તુમા બાવા ખૂણા ઉડી જાય એટલે તમે મજૂરી કરી પણ નહીં હા વાત સાચી તો પછી તાણ કહો તો હું મૂર્ખો કહેવાય હા તમે એટલે કહું કે અત્યારે હાથ ખૂણો નવા દો હાથે રવાજી બરોબર તુમા ઉડી જાય બરાબર હા. એટલે પછી તમારે અમે બનાવવાનું તો હજ બરોબર બનાવવું પડે ઉડી જાય પછી બનાવી દેવાનું તો વાત સાચી તો એવું કરીએ હેડો હા એવું તો રાખો હા. હું દઉં હું હા, પેલી જાઓ, વાતો જાઓ, મારા જાઓ. આજુ તો. હાલો, જાઓ. બધા હાલો, તારે હું બેહીએ તારે, અમે હું કરીએ તારે. હા, હા, સાપરું બેહો. બાપરું ખોલવું નહીં, અમે અને બેહીએ. ઉતાવળ ના કરજો ખોનો આમ એ હા, જો, એ બેઠા તારે. હા ટિકટ એટલા આવા માં તું દઉં હે રાઉન્ડ મારવા બધે હા, જતા, જતા, જતા. ચિંતા ના કરજો હો. આ રવાજી કે વાત સાચી હે, હો. ચોમાસામાં જ ખુલવું હો. એટલે હું કે બધું નવા સાથે થઈ જાય. આ ઓતરા અત્યારે ફોડી નાખે સિમેન્ટીઓ. એટલે આમાં ચોમાસામાં જ ખુલવું હો. પેપર ચડી સાફ કરવા દે હરખી તો ચેક જવું ફોર્મ આવો લે રવાજે અને આ તીનાજી એટલે શું કો હરિયા મરિયા જાવ ને આ ગામમાં વાતો માનવા જતો બોલો ખાલી જાવ હો કા બા ખાની ખાની જ બોલો તે નવરા હતા હમ? હા અને આ તો બધો હું એક મિનિટ વારે નવરો નતો બોલો નવરા નતા એક મિનિટ વાળી હા નવરા હોય તો મારે તમને કોમે લઈ જાય આ ફરવા લઈ જવાય એવું હતું એમ ઓહો અને બધા તમારી ગાડી લઈને તો હું થપનામ કેવું ફને હું કયો કેવું ફર્યા અને બહુ ફને તમારી ગાડી લઈને તો બધો બહુ ફર્યા તાણ શું વાત કરો હા તો તાણ તે બહુ ફર્યા તો પછી હું અહીં રાતે જાગતો હતો તો તમારે મને ઉઘાડી ના દેવાય હા. તમને તમે બધો રાતે જાગતા હતા બરાબર હા એટલે તમને ઊંઘાની પૂછવાના રહ્યો બધો એટલે પછી કહું અમને હેરાન નહીં કરવા કહું હા તે મને ઉઘાડી પૂછી લઈ જવાય ગાડી હમ. તો શું હતો તમારે અને આ મેં કીધું અમને હેરાન નહીં કરવા બધો હવે ના હાથે તમને ઊંઘાનું બરાબર હા. તો તમે કાયા તેમાં થાવ કાયા ના થઈએ તેમાં બધો હું તમને પણ તમે- કહેવાનો હતો ને ગાડી નહીં જતો ને તો ભાઈ તમે આ ગાડી લઈ ગયા ફરવા મારી સપના પણ તમારે ઓનો ન્યાય તો આલવો પડશે હા. અને ને તો હું તમારા પેટના પૈસા આપી દઉં બધો પૈસા ને પણ આગેવાન છે કે જ ન્યાય આલવો પડશે પણ આગેવાનો નું હું કામ આપું તો ના. હું તમારે જે થતા હોય પેટના પૈસા આપી દઉં એમાં મેર આવશે ને તો તમારે મને ઉઘાડીને પૂછવું હતું ને અને આ પણ તમને બધું ઊંઘાનું તમે તો કાયા થાવ તો તેમાં નથી ના, તો પૂછ્યું બધું. તમારો ઓનો ન્યાય જે આગેવાન કે 5 જણાએ આલવો પડશે ખાચો હતો ને બોલાય આગેવાનો અમે તો ના પાણીએ પેટનો ના પૈસા હા આપવા તો તમને હું આગેવાન ભેગા થાય એટલે મીટિંગ કરીને તમને આગેવાન જેનનું ગોઠવો તમને તમારા આગળ આય આગેવાન તમે બોલાવો હતા ના આગેવાન ના હું તો પેટનો ના પૈસા આપવા ના પાડું હું બધો હું દિને ધ્યાન તાન એ રવાજી હા ક્યાં જાઓ હો ભારો હું આગેવાનને ફોન કરું અહીં ભારો અત્યારે અત્યારે જ બોલાવું હું ન્યાય તો આલવો પડે ને તમારે અને હવે હું પેટનો ના પૈસા આપવા તો ના પાડું ભૂલો તમે તીનાજી હો ને રીંગતું જા મથુરજી ઉપાડો થારું હલો લે મથુરજી ઓ આવજો ને થોડું કોમ પડ્યું હતું એ થોડો તમારે ન્યાય કરવાનો ઓ આવો તમે આ સપનામાં ગાડીઓ મારી ફેવરવા લઈ જઈએ હા રવાજી તમે આવો એ હાર આવો ભાઈ તમને આખી બધી વાત કરું એ હાર આવો હું ફોન મૂકું ફસાઈ ગયા તીનાજી હવે તમે ફસાઈ ગયા અમે ફસાઈ ગયા હા આનો ના કથ્યો હતો ને અમે પેટનો ના પૈસા આપવા નતા કહેતા તમને હવે તમે ફસાઈ ગયા તો એ તો હાલ જ આગેવાન આવશે ને મથુરજી હા હા વાંધો નહીં અરે ટીનાજીનો ફોન આવ્યો તે એમ કહે કે પેલા રવાજી રહ્યા ને સપનામાં ગાડી લઈને જ્યાં કે ઓનો ન્યાય કરવા મને બોલાવો લાય મને જવા દે બે જણા ભેગા થઈને જ ઉભા હશે હા રવાજી હા આગેવાન આવો જય માતાજી કેવું ટીનાજી કેમ બોલાયો તો મને તમને બોના તીનાજીએ બોના ટીનાજી કેમ ફોન કર્યો તો લો રવાજી હું ગાડી સાફ કરતો તો ના હા કે તમારી ગાડી તો કે સપના મેં કે બહુ કેવું એવું એમ હો તે હું કહું હું રાતે જાગતો જ મને ઊંઘાડીને ઉસીને ના લઈ જવા કહું ગાડી એ વાત સાચી તમારી પણ હું શું કહું બતો દે હા. આપણે વ્યવહારના એમના પેટનો ના પૈસા આપવાનું કહેતા હતા બરાબર તો એમના કે ના આગેવાન જે ન્યાય કરે ખરું હવે તમે ન્યાય કરો તાન રીનાજી હા તમે કોના આગળ ઉભા તમને ખબર હે આગેવાન જોડે એટલે તમારે દંડ આલવો પડશે મને પહેલા આનો દંડ હોય એટલે તમે ઉતાવળું બોલો એનો દંડ
હા ઈમાય ડન હા દંડ તો આલો જ પડે ને. નિયમ ભૂલી ગયા તમે ગામના નિયમ હા, ભૂલી નિયમ ગયા ભૂલી જાય ટીનાજી. હા ટીનાજી એમને ખબર નહીં કે હું બોલે પછતાઈ. આગેવાનના હોમે કશો બોલે. કશો વાંધો નહીં જે દંડ કે હાલ લેવા હા બરાબર. કે હવે તમારી બેન શું થાય ખબર, મારે થા નહીં આવ્યું એટલે હું બીજા આગેવાનને બોલાવું. તમ તમારા નહીં થાય આ તમારા જેવા ડખો મારે નહીં પતાઈ ગયા. અને આ બધું તમે દબ નહીં કરી હા હું બીજા આગેવાનને બોલાવું બરાબર. હા 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 થઈ જાય ને ટીનાજી જોયું ને કશો વાંધો નહીં રવાજી. હા, હલો. કશો વાંધો નહીં તે. યા જેટલે હતા કોનાજી, આમ સાઈડમાં રહો સપનામાં લઈ ગયા મને અલા પેલા સપના રમેશજી ને લેતા આવજો ભેગા હો. હા એ પેલા ટીનાજી અને રવાજી નો ડખો થોડો તો તમે આવો. એ હાર આવો આવો જ છે બરાબર રવાજી. હા આવો ને એ બે જણા આવો. હા તો કશો વાંધો નહીં આપણે તમારો તો- ડખો અભ્યાસ પતાઈ ગયા. હા હા વાંધો નહીં રમેશજી, આ પેલા મથુરજીનો ફોન આવ્યો તો કોઈ પ્રોબ્લેમ છે વાત ના કે હાલો જઈએ હવે એમને તો રોજના ડખા બધા. તો આપણે જવું તો પડશે ને ડખો સોલ્વ કરવો પડશે ને પ્રશ્નનો તો. હા, તમે હવે હેળો. પૂરેપૂરા હા, ફસાઈ ઘરે ગયા હોય ઘરે એ ડખા બહુ મૂકો પડે. તમે હવે તમે ફસાઈ ને પૂરેપૂરા જય માતાજી. એ જય જય માતાજી. માતાજી, જય માતાજી. હા કોનાજી હા, બોલો. આવો આવો રમેશજી હા. કેવું કયો મજામાં ને. આવો. જય માતાજી જય માતા. જય માતાજી જય માતાજી. હું કહું બોલો એ આ બે ડખો પડે કોઈ ગાડીનો. સાનો ગાડીનો ઓવર. હા આ સપનામાં ગાડી લઈ જતા મમ્મી. સપના ટીનાજીની? હા. હા હા હવે એ બે જણા રકઝક કરી દે એટલે તમને મારે ના પત્યો ને હા. એટલે તમને બોલાયા. આજે પતાવી દઈએ ડખો તો એમાં તો કેટલી વાર લાગે. પાંચ પાંચથી આપણે એમને પૈસા આપવાનું તો ના પાડીએ મેં હા. કીધું તો હું સપના તમારી ગાડી નહીં જતો બરાબર હા. તો હું તમને પેટનો ના પૈસા આપી દઉં હું કહું ભણા હું વાત કરું આ રવાજી રહ્યા ને સપનામાં ગાડી આપી ફેવરવા લઈ ગયા હતા ને હું રાતે જાગતો પણ મને ઊંઘાડીને પૂછીને નહીં લઈ ગયા અને આ તમારા ભણો સમજાય તો બહુ વિચિત્ર હા તે અમારો ભણો વિચિત્ર અમારી ગાડી ચો પૂછ્યા વગર લઈ જવાનું આવતી હતી. અને ગાડીની તો વાત કરો હું શું કહું ટીનાજી હા. આ તમારા ભોણા કહી દેજો બરાબર ને એક દાડો હું નાકની તોણી ધોકો પાડ દે લાકડી તો અહીં ધોકો પાડે હા છે જુઓ અમારી ખજૂરની ઉપરની નાની તોણી તોણી કાંટો તો કાંટા ને કાંટા કાચા કાચા ને કાચો પાકા. હું પીતો તો પાણી. અને આ પીવાનું ના હોય ખાવાનું હોય આપણો વાત જેવું કરવાની હે હા બરાબર આગેવાન જે કરે ડીસી હા આગેવાન કરે બોલો. બોલો આવો અમને એટલે મારે પહોંચ્યો નહીં એટલે તમને બોલાયા. કેટલે ગયા હતા તે ગાડી લઈને? ગાડી નહીં તો હું ત્યાં 5 જગ્યાએ ફર્યો તો બધો તમે દી. તો હવે આરી ડિસિઝન કેવી રીતે લેવાનું મથુરજી? હવે કેટલું ફળ્યા કેટલું નહીં, શું ખબર પડે અમને? હવે દાડી જ્યાં તો આપણને કોઈ ખબર પડે. હા. આ તો રાતે જ્યાં હા હા. એટલે ભાઈ લોચા એટલે તો મેં તમને બોલાવ્યો. મારે પચશે હમણાં નહીં. રસ્તો તો લાવવો પડશે ને હવે. રસ્તો તો લાવો જ પડશે ને આનો કોક. ના ના ઉચ્ચ કરી દે ને પૈસા એમ હા હવે આનો રસ્તો તો લાવવો પડશે એક વાર. રસ્તો તો લાવો જ પડશે કેમ કે મારે અહીં પેલી થયું નહીં બરાબર એટલે તમને બોલાયા હતા. અને આપણા ગામમાં બહુ ડખા છે. આપણા ગામમાં બધું ઊંધું ઊંધું જ થાય છે બધું. વાત સાચી છે. બે દાડે બહુ ઊંધું થાય છે. બહુ ઊંધું થાય તમે હા. જોવો તો. હવન ભવન કરાવીએ ગામમાં હવે ઊંધું થવા માંડ્યું કોક તો કોઈ હા, હા, સપનામાં ગાડી લઈ બરાબર. જાય. હવન કરાવવા પડશે અને બરાબર થમથમમાં હવન કરવા પડે ભાને એટલે સમસોને ના કરાય હવન. તાન. ગામની ભાગોળે કરાય. હા બરાબર અમાને આપણે હવન કરીએ તને ગામના વ્યવહારની ખબર ના હોય બોલે નહીં પામ્યો હી તું તો તે રવાજી, હા હવે આપણે આમનો હિસાબ આપણે કરવો પડશે. હા હિસાબ આપણે એમને આપી દઉં. હું તો ના પાડું પણ એમના પેટનો ના થતા હું આપવા તૈયાર હું હવે પેટ્રોલના હવે ગાડી તમે કેટલું ફેવરી લાયા શું ખબર પડે? હવે આશરે આપણે હે ને એક કામ કરો, એમને 10,000 રૂપિયા આલ દો તમે. 10,000 રૂપિયા હા 10,000 રૂપિયા આલ દો. પણ બધો 10,000 રૂપિયા તો મારા જોડે હતા તો અહીં ના બના બધો કહો એટલે પણ તમને હાલ છે વેચવા. તો એક કામ કરો હા બોલો તમે આગેવાનો થઈને મને 5,000 રૂપિયા આપો બરાબર અને મહિનાનો હપ્તો રાખો. હા બરાબર લ્યો અમે આલીએ એમ હા. તમે બે જણા 5,000 હાલો. આપણે આગેવાન થઈને આયેલા પૈસા આલવા પડશે ને આપણે તમે 2 જણા મને 5,000 રૂપિયા આપો હા બરાબર હા. એટલે તીનાજી પછી હું એમના મહિને જો માની વધારે કેપી દીધી નહીં બરાબર હું પૈસા એમના હપ્તે હપ્તે આપે હવે હપ્તો કેટલો રાખ્યો? 3 રૂપિયાનો હપ્તો અમને આપણે ચાલશે મહિને 3 રૂપિયા હું તીનાજીને આપે આપણે ચાલશે હા આ તો બરાબર. બરાબર. કોનાજી? હા બરોબર તો હવે આપણે 5,000 રૂપિયા અમને આલવા પડશે. ના હા, તો તમે હે ને ફોજ લઈ જજો પૈસા એ હા તો કચો રાતે વાંધો ફોજે નહીં. 9-10 વાગે આવજો ને હા હા 5,000 રૂપિયા આપણે ચાલશે એ આલે છે અમારે 10,000 નું કામ થઈ જાય હા તો કચો વાંધો નહીં તીનાજી બરાબર તમે રાજી ને મને રાજી તમને મહિને 30 રૂપિયાનો હપ્તો આલી દેવાનો હા બસ 3 રૂપિયા હું તમને મહિને આપી દઉં બરાબર બરાબર. હમ હા તમારે રહેવા તો પતી છે ને હવે. પતી ગયો આ તો હું કહું હા
7,000 ના ગાળો પૂરા નાખી દો હા બરાબર. અને અમે 3 જણા છે ને હા. એમને 200 રૂપિયા એટલે વ્યવહાર તમારો પતી જાય. હા બરાબર હે? હા બરાબર બરાબર ને પૂન રવાજી? કરું પણ ફોન કરો રામાજીનો ન્યાય થાય એનો રામાજી. પૂન કરું પણ આપણે હા. ન્યાય હંગાત ફોન કરવાનું લો આપણે મથુરજી, વિચારવાનું જ છે. લો કોનાજી. બસ. આપના ગામનો નિયમ આવે ને બધો નિયમ પ્રમાણે નિયમ પ્રમાણે advance હા આપો. નિયમ પ્રમાણે યાદું પણ તો આવે આપણું કામ ચાલે હા તેમાં આપનું ગામ આગળ ના જુઓ તમે અને હા. પેલા હવન ભૂલાય નહીં હો ના આવા ના ભૂતા હો નકર પેલી ફી બીજી ફેરે આવું થશે હા બરાબર હવન ગોતો અમારે હવન ગોતો તમે તો 1000 રૂપિયા લઈ જાજો હોજે હો હાન હાન અને ટીનાજીના વ્યવહાર તમે કરી દેજો પાછો હતો ને તીનાજીને મહિને માં 3 રૂપિયા આપી પાપા દેવાના ના કરે રે ના તોપા નહીં કરવાનું તોપા નહીં કરવાનું બરાબર તીનાજી બોલો ને. હું કહેતો તો હું કોઈ આગેવાનો બોલે તમે ફસાઈ જવાના ફસાઈ ગયા ને તે જ બન્યું તો કશો વાંધો નહીં. કચ્ચો હતો ને તો કચ્ચો હતો ને ત્યાં તીનાજી કોનાજી હા અવરું નહીં થતું તા શું થાય અવરું થયું પણ હવન કરાવવું પડશે તાણ અવરું થશે મને તો આવું લાગે કારણ કે 5000 તમારા આલવાના 5000 મારા આલવાના. વગર ફોન આલવાનું છે ને આપણે તાણ વગર ફોન તો આગેવાન બને ને તો આવું થાય. આપણે હાડ રવાજી હવન કરાવો તો આવું ના થાય ઘડી ઘડી હા બરાબર આ તો આપ 10,000 નો અને લાખ રૂપિયા થયો શું કરશું ના ના બરાબર હવન કરાવો પણ હવન કરાવવાના બાર ગામમાં થઈને હવન કરાવો પણ આપના ગામમાં હવન કરાય નહીં બાય બાર ગામ તો અને હવન કરો એને બધી પનોતી થાય બાર ગામમાં હા બરાબર અને હું કહું અને આપણું ગામ ચોખ્ખું થઈ જાય હા બાય જો આ ટીનાજીના સમજાવતા હતા હા બરાબર કે લ્યો હું તમને ગેસના પૈસા આલું. હા ટીનાજીએ ના લીધા બરાબર હા. તો ટીનાજીએ ઉલટા કે 600 ના ખોયા હા ના તાણ તાન આ 500 લઈ લીધા હોય તો તો હારું નતું? તાણ ભાઈ તો અગિયાર શું જોડાય ને હા તો ભાઈ ટીનાજી એટલે વાત સમજો પેલા કોનાજી હા ગાડી બીજાની અને લઈ ગયા બીજા લઈ જાય બીજા અને દોરવાના આપણે બોલવાના ગયા. આપણે થયા એ તો આગેવાનો નામ હોય ને પણ વ્યવહાર છે ને વ્યવહાર આપણે આ હા વ્યવહારમાં રહેવું પડે. આગેવાન થવું તો ભાઈ આ બધું કરવું એટલે પડે આગેવાન એમની નહીં બનાવતા. જો અમારો વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ 0319 તેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલ ને શેર કરો જય માતાજી મિત્રો.